ગુજરાત પ્રવાસ પહેલા ભાજપની બેઠક મળશે, જેમાં પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે। 11 જાન્યુઆરીએ પીએમ મોદીની સભાને લઈ અને ખાસ તૈયારીઓ ચાલી રહી છે। પીએમ મોદી જે સોમનાથમાં શોભાયાત્રામાં ભાગ લેશે, 1 લાખથી વધુ જનમેદની એકત્ર કરવા માટે કવાયત શરૂ થઈ ચૂકી છે। સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાયા છે। રાકેશ, વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવે, ખાસ કરી સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તે પહેલા બેઠકોનો દોર અત્યારે શરૂ થઈ ગયો છે। લખમાં ચોક્કસથી સોમનાથ ખાતે જે ઐતિહાસિક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે અને આ ઐતિહાસિક કાર્યક્રમમાં જંગી જનમેદની એકઠી કરવા માટે તંત્રની સાથે ભારતીય જનતા પાર્ટી પણ પેરેલલ કવાયત કરી રહી હોય તેવું લાગી રહ્યું છે। હાલ જે પ્રમાણે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે વહેલી સવારે સોમનાથ પહોંચ્યા હતા। સોમનાથ મહાદેવના દર્શન બાદ જે રૂટ છે, જે જનસભા સહિતનો અને શોભાયાત્રાનો જે રૂટ છે તે રૂટ ઉપર નિરીક્ષણ કર્યું હતું, માહિતી મેળવી હતી। ત્યારબાદ વેરાવળ કાટલી માર્કેટિંગ યાર્ડ ખાતે 300થી વધુ જે અપેક્ષિતો છે, 9થી વધુ જિલ્લાના અપેક્ષિતોની એક મહત્વપૂર્ણ બેઠક યોજી છે અને જેમાં 1 લાખથી વધુની જનમેદની એકઠી કરવા માટે તમામને કામે લાગી જવા માટે અને લોકોને જે પદાધિકારીઓ છે તેને જવાબદારી પણ સોંપવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે 11 તારીખની જે જનસભા છે તે અભૂતપૂર્વ બની રહે તે માટે ભારતીય જનતા પાર્ટી પણ કમર કસી રહ્યું છે। જી, આભાર।